નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું ફરીથી સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે ગણના પ્રકારોની વાત કરી હતી, થોડા યાદ કરી અને આજે આપણે એ પ્રકારો પર આધારિત એક્સરસાઇઝ જોઈશું। તો પહેલા આપણે યાદ કરી લઈએ ગણના પ્રકારો। એમાં આપણે જોયું હતું ખાલી ગણ, બરાબર। ખાલી ગણનો સંકેત છે ફાઈ, જે ખાલી હોય, એક પણ સભ્ય ના હોય। અને એનું બીજું નામ આપણે જોયું હતું रिक्त गण। પછી જોયું અરિક્ત ગણ, रिक्त ન હોય એવા ગણને અરિક્ત ગણ કહીએ છીએ। પછી આપણે જોયું એકાકી ગણ, જેમાં માત્ર એક જ સભ્ય હોય, વન હોય એવું જરૂરી નથી, એ હોય, ફાઈ હોય, બરાબર। પછી આપણે જોયું શાંત ગણ। શાંત ગણ માટે નંબર ઓફ એ, એની સભ્ય સંખ્યા મળી શકે। પછી આપણે જોયું અનંત ગણ, જેના સભ્યોની સંખ્યા ગણી ન શકાય, અનંત હોય। પછી આપણે વાત કરી ગણની સમાનતાની, સમાન ગણ। અને પછી આપણે જોયું અસમાન ગણ। તો સમાન ગણ માટે આપણે જોયું કે બંને ગણમાં સભ્યોની સંખ્યા તો સમાન હોય, પણ ઘટકો પણ એના એ જ રહેવા જોઈએ, બરાબર। તો આ બધામાં આપણે ઉદાહરણ જોઈએ અને આપેલા ગણ કયા છે આ પૈકી એ આપણે જોવાનું છે। तो જોઈએ આપણે સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1। નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણો છે? एक પછી એક જોતા જઈએ। બે વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। હવે ખાલી ગણ માટે શું હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ, એમાં એક પણ સભ્ય ન હોવા જોઈએ। તો જો આપણે એવો ગણ લેવાનો છે જેમાં બે વડે વિભાજ્ય હોય અને અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ હોય। હવે અયુગ્મ સંખ્યા ક્યારેય બે વડે વિભાજ્ય ના હોય, એટલે એવી કોઈ અયુગ્મ સંખ્યા ના મળે જે બે વડે વિભાજ્ય હોય, એટલે આમાં એક પણ સભ્ય નહીં મળે। તો આ શું થશે? ખાલી ગણ। તો આપણે કહી શકીએ કે જે ખાલી ગણ છે, કારણ એક પણ સભ્ય આ શરતનું સમાધાન કરે એવો મળતો નથી। બીજું લઈ લઈએ, યુગ્મ अविभाज्य प्राकृतिक संख्याओनो गण। जो હવે આ ગણના સભ્યો કેવા છે? તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ, અવિભાજ્ય હોવી જોઈએ અને પાછી યુગ્મ હોવી જોઈએ। તો અવિભાજ્ય સંખ્યા એટલે કેવી? જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય, સંખ્યા પોતે અને વન, એ બધી સંખ્યાઓને અવિભાજ્ય કહીએ। तो આપણે અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ બનાવીએ તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ મળે જુઓ જોઈએ। 2 3 5 7 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે। એમાંથી આપણે શું જોઈએ છે? પ્રાકૃતિક। તો આ બધી પ્રાકૃતિક તો છે, પણ મારે શું જોઈએ છે? યુગ્મ। એટલે અહીંયા શું આવશે? માત્ર એક જ 2, જે ખાલી ગણ નથી, કારણ કે આ ગણમાં આપણે એક સભ્ય મળ્યો, માટે આ ખાલી ગણ નથી। આવી જ રીતે x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, x less than 5 અને x greater than 7। હવે તમે જુઓ, આપણે સંખ્યા રેખા પર જોઈએ તો 0 છે, 1 છે, 2 છે, બરાબર। આ રીતે આપણે આગળ જઈએ 3 4 5 6 7 8 9। હવે આપણે આમાં પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, 5 કરતા નાની એટલે 5 નહીં લેવાના, 5 થી નાની એટલે આ બધી આવે પ્રાકૃતિક છે, અને 7 થી મોટી એટલે 7 નહીં લેવાના, 7 થી મોટી એટલે 8 9
આ બધી આવે 7 નથી લેવાના પણ એ બંનેનું સમાધાન કરે આવી પણ હોવી જોઈએ અને આવી પણ હોવી જોઈએ બંનેનું સમાધાન કરે એવી નહીં મળે કોઈ પણ સંખ્યા નહીં મળે એટલે શું મળે 5 જે ખાલી ગણ છે કારણ કે 7 થી મોટી માત્ર કયું હોય તો 8 9 10 મળે 5 થી નાની કયું હોય તો 4 3 2 1 મળે પણ બંનેનું સમાધાન કરે એવી સંખ્યા નહીં મળે માટે આ ગણ આપણો ખાલી ગણ થશે y કે જ્યાં y એ બે ભિન્ન સમાંતર રેખાઓનો સામાન્ય બિંદુ છે હવે જુઓ કોઈ પણ બે સમાંતર રેખા લઈ લો તો સમાંતર રેખાઓની વ્યાખ્યા જ આપણે એવી આપીએ છીએ ધારો કે આ રેખા L લો અને રેખા M લો તો સમાંતર રેખાઓ એટલે એવી રેખાઓ કે જેમની વચ્ચે એક પણ બિંદુ સામાન્ય ન હોય તો આમાં કોઈ સામાન્ય બિંદુ મળે જ નહીં તો આપણે શું જોઈએ છીએ y કે જ્યાં y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ કોઈ નહીં મળે એટલે ખાલી ગણ તો કહી શકાય કે જે ખાલી ગણ છે આવી જ રીતે બીજો દાખલો છે નીચેના પૈકી કયા ગણ શાંત ગણ અને અનંત ગણ છે તો આપણે જોતા જઈએ એક પછી એક વર્ષના મહિનાઓનો ગણ હવે જો વર્ષના આપણે ગુજરાતી મહિના લોકો અંગ્રેજી મહિના બરાબર પણ આપણી પાસે 12 મહિના ફિક્સ જ છે એટલે સંખ્યા ઘટકોની સંખ્યા ગણી શકાય છે માટે આ શાંત ગણ છે બીજું લઈ લઈએ 1 2 3 જો હવે આ ગણમાં ઘટકોની સંખ્યા હું ગણવાનો ટ્રાય કરું 1 2 3 પછી ક્યાં સુધી આવા ઘટકો છે પ્રાકૃતિક સંખ્યાઓ છે પણ અનંત સુધી ચાલ્યા કરશે માટે આ શાંત નથી તો કેવો કહીશું અનંત ગણ છે 1 2 3 up to 99 અને 100 હવે તમે જુઓ અહીંયા આપણે ગણના સભ્યો જોઈએ તો 1 2 3 ક્યાં સુધી જવાનું 99 અને 100 પાસે અટકી જવાનું એટલે આની સભ્ય સંખ્યા આપણે ગણી શકીએ છીએ માટે આ કેવો થશે શાંત ગણ પછી જુઓ 100 કરતા મોટા ધન પૂર્ણાંકો નો ગણ હવે 100 કરતા મોટા ધન પૂર્ણાંક લેવાના છે તો 100 નહીં લેવાના 100 થી મોટા એટલે 101 102 103 આવું ક્યાં સુધી ચાલશે મોટા મોટા કયા આપણે નક્કી નથી કરી શકતા અનંત સુધી ચાલ્યા કરશે તો આ ગણ કેવો થશે અનંત ગણ લિસ્ટ બનાવી શકાય પણ યાદી એ કોઈ ચોક્કસ પ્રાકૃતિક સંખ્યા મળતી નથી બરાબર મોટા મોટી આપણે નક્કી નથી કરી શકતા અનંત છે માટે અનંત ગણ 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ હવે જુઓ 99 કરતા નાની લેવાની અને અવિભાજ્ય અવિભાજ્ય એટલે શું આપણે આગળ જોઈ ગયા કે જેના માત્ર બે જ અવયવો હોય સંખ્યા પોતે અને 1 તો 2 આવશે 1 છે નહીં આવે કારણ કે 1 એ વિશિષ્ટ સંખ્યા છે પછી 3 4 નહીં આવે કારણ કે 4 ના બે અવયવો મળે 2 ગુણ્યા 2 5 આવશે 6 નહીં આવે 7 આવશે આવું આપણે લિસ્ટ બનાવે પણ બધી સંખ્યા કેવી લેવાની છે 99 કરતા નાની હવે 99 નથી લેવાની તો 99 થી નાના 98 પણ 98 છે અવિભાજ્ય નથી એનાથી નાના એટલે 97 એ અવિભાજ્ય છે કારણ કે 97 ના બે જ અવયવો મળે છે 1 અને સંખ્યા પોતે તો
તો આ બધી સંખ્યા આપણે કેટલી છે ગણી શકીએ છીએ સભ્ય સંખ્યા, માટે આ શાંત ગણ છે, બરાબર। તો આવી જ રીતે ત્રીજો દાખલો છે, આપણે જોઈ લઈએ। ત્રીજો દાખલો, જોઈએ પહેલું, x અક્ષને સમાંતર રેખાઓનો ગણ। હવે જુઓ, યામ સમતલમાં આપણી પાસે આ એક અક્ષ છે, x x ડેશ y y ડેશ ઉગમ બિંદુ બંનેનું છેદ બિંદુ। હવે આ એક અક્ષને સમાંતર રેખા તો જુઓ કેટલી બને, a b, ઉપરના અર્ધતલમાં આવી અનંત મળશે, એવી જ રીતે નીચે પણ મળે। હજી તો આની વચ્ચે પાછી અનંત સમાંતર રેખાઓ મળે, એટલે આ સમાંતર રેખાઓનો ગણ એ કેવો થશે, અનંત ગણ। હવે અનેક રેખાઓ મળે છે એક અક્ષને સમાંતર। જોઈએ, અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ, તો આપણે ખબર છે અંગ્રેજી આલ્ફાબેટ કેટલા છે, a b c અપ ટુ x y z, પણ ફાઇનાઇટ છે, ચોક્કસ છે, માટે આ શું થશે, શાંત ગણ। 5 ની ગુણિત સંખ્યાઓનો ગણ। 5 ની ગુણિત એટલે 5 નો ઘડિયો જ બોલો, 5 10 15 20 25, પણ 5 નો ઘડિયો 10 એ અટકી નથી જવાનો, આગળ ચાલુ જ રહેશે, એટલે આ શું થશે, અનંત ગણ। કારણ કે 5 ના ગુણક 11 50 55, 10 પછી 60 બધે ચાલ્યા કરશે, બરાબર, એટલે અનંત ગણ આવશે। પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ। હવે અહીંયા કન્ફ્યુઝન ચાલે છે વિદ્યાર્થીઓમાં, શિક્ષકોમાં પણ। હવે જુઓ, અત્યારે તો ધારો કે પૃથ્વી પર વસતા પ્રાણીઓના ગણને બદલે હું બીજું ઉદાહરણ આપું કે આપણા માથાના વાળનો ગણ। તો માથાના વાળ પણ આપણી પાસે એવા માઇક્રો ઓબ્ઝર્વેશન માઇક્રોસ્કોપ પણ છે કે આપણે એક એક કરીને, આમ તો તમે વાળ હાથમાં લેવા જાઓ તો એકથી વધારે આવી જાય, પણ આપણે છૂટા પાડીને ગણી શકીએ છીએ, બરાબર। તો માથાના વાળનો ગણ એ પણ શાંત થાય, પણ અહીંયા છે પૃથ્વી પર વસતા પ્રાણીઓ। હવે પૃથ્વીની વાત છે, પણ તમે જુદા જુદા દેશમાં એક આપણે સર્વે કરાવો હોય કે ભાઈ તમારા દેશમાં પ્રાણીઓ કેટલા છે, તો અત્યારના સમયમાં જાણી શકાય છે, કાઉન્ટ કરી શકાય છે, ગણી શકાય છે, માટે આ શું થશે, શાંત ગણ। બીજું તમને એવો સવાલ થાય કે સાહેબ પ્રાણીઓમાં કોને લેવા, તો બાયોલોજીકલી પ્રાણીઓની વ્યાખ્યા ફિક્સ છે, બાકી તો પશુ પ્રાણી પક્ષી, બરાબર, જળચર, બરાબર, પાણીમાં રહેતા બધાને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ અને ગણી શકાય છે, માટે એ શાંત ગણ છે। આવી જ રીતે બીજું ઉદાહરણ લઈ લઈએ, ઉગમ બિંદુ 0 0 માંથી પસાર થતા વર્તુળોનો ગણ। હવે જો યામ સમતલમાં ધારો કે આપણી પાસે આ યામ સમતલ છે, અને ઉગમ બિંદુ છે O00 જેના યામ, બરાબર। હવે એમાંથી પસાર થતા વર્તુળ, તો તમે જુઓ હું વર્તુળ દોરું છું, ઉગમ બિંદુમાંથી પસાર થવાનું એટલે આ એક વર્તુળ થયું, પછી હું બીજું દોરું છું, આ બીજું વર્તુળ થયું, આ ત્રીજું વર્તુળ થયું। આ બાજુ જ દોરાય એવું નહીં,
આ બાજુ પણ લઈ શકાય, ઉપર પણ લઈ શકાય. તો આવા તો અનેક વર્તુળો મળશે, બધાએ માત્ર આમાંથી પસાર થવાનું. માટે આ વર્તુળોનો ગણ કેવો થશે? અનંત, ઇનફાઇનાઇટ મળ્યા જ કરશે. બરાબર. હવે આપણે ગણ શાંત છે, અનંત છે, ખાલી ગણ છે કે નહીં, એકાકી ગણ છે કે નહીં એના ઉદાહરણો જોયા. હવે આપણે ગણની સમાનતાના ઉદાહરણો જોઈએ. તો જો ચોથો દાખલો છે, નીચેના માંથી a બરાબર b છે કે નહીં તે નક્કી કરો. બે ગણો સમાન છે કે નહીં આપણે નક્કી કરવાનું છે. a બરાબર છે a b c d અને ગણ b માં છે d c b a. હવે બે ગણ સમાન હોય એવું તો જ કહેવાય આના બધા જ ઘટકો આમાં હોય અને b ના બધા જ ઘટકો એમાં હોય. તો આપણે ચેક કરીએ, જો આમાં a છે તો છે, આમાં b છે તો છે, c છે અને d પણ છે. આના બધા જ ઘટકો આમાં છે અને આના બધા જ ઘટકો આમાં છે. એક પણ ઘટક એવો નથી કે જે આમાં હોય ને આમાં ન હોય, અથવા આમાં હોય ને આમાં ન હોય. તો દરેક ઘટકો છે, માટે આપણે કહી શકીએ a બરાબર b. બીજું લઈએ, a equal to 4 8 12 16, b equal to 8 4 16 અને 18. હવે આપણે સરખામણી કરવી હોય બે ઘટકોની, તો દરેક ઘટક હોવા જોઈએ. જુઓ 4 છે, 8 છે, 16 છે, અહીં 12 belongs to a, પરંતુ 12 does not belongs to b. એક ઘટક ઓછામાં ઓછો એવો તમને મળી જાય જે ગણ a માં હોય ને b માં ન હોય, તો આપણે કહી શકીએ કે a અને b સમાન નથી. માટે અહીંયા બે ગણો સમાન નથી. ત્રીજું લઈએ, a equal to 2 4 6 8 10 અને b equal to x કે જ્યાં x એ ધન પૂર્ણાંક છે અને x less than or equal to 10. હવે જો અહીંયા ગણ એની યાદી આપેલી છે, પણ ગણ b છે ગુણધર્મમાં આપેલા છે. તો ગુણધર્મને ધ્યાનમાં રાખીને આપણે યાદી બનાવીશું. તો ગુણધર્મ શું છે કે x એ ધન પૂર્ણાંક હોવો જોઈએ અને 10 કે 10 થી નાનો. તો 10 થી નાના ધન પૂર્ણાંકો કયા? 1 2 3 4 5 6 7 8 9 અને 10 પણ લેવાના છે. બરાબર છે. બીજું ધન હોવા જોઈએ અને પૂર્ણાંક હોવા જોઈએ. હવે તમે જુઓ જોઈએ ગણ a અને b ના ઘટકો સમાન નથી, માટે આપણે કહી શકીએ કે a is not equal to b. કારણ કે બહુ બધા ઘટકો એવા છે, આમાં માત્ર યુગ્મ છે, આમાં યુગ્મ અયુગ્મ બધા આવી ગયા, માટે a is not equal to b. આવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ, a equal to set of all x કે જ્યાં x એ 10 નો ગુણિત છે અને b equal to 10 15 20 25 30. તો હવે જો 10 નો ગુણિત આપણે લિસ્ટ બનાવીએ તો 10 20 30 40 50 આવું ચાલશે. અને અહીંયા લિસ્ટ બનાવેલું છે, તમે જુઓ 10 છે આમાં છે, 20 છે આમાં છે, 30 પણ છે. આવી જ રીતે 10 ના ગુણાંકો એ બધા આમાં આવશે, પરંતુ અહીં 15 belongs to b અને 15 does not belongs to a. ગણ a ના બધા ઘટકો b માં છે પણ b ના બધા ઘટકો a માં નથી, માટે આપણે કહી શકીએ કે a is not equal to b. તો આના માટે આપણે બીજી પણ એક વાત જોઈશું આના ટોપિક પછી, ઉપગણની વાત. બરાબર. પણ અત્યારે આપણે સમાનતાની વાત કરીએ છીએ, તો આ સમાન નથી. હજુ પણ બે દાખલા છે સમાનતાના,
જોઈ લઈએ. પાંચમો દાખલો છે, નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે, કારણ આપો. તો આપણે બે ગણો આપેલા છે, હમણાં જોયું તો એ જ પ્રમાણે ગણ એ માં છે 2 અને 3, ગણ બી માં છે xk જ્યાં x a x² + 5x + 6 = 0 નો ઉકેલ છે. હવે આપણે ચેક કરવું છે કે આ બે ગણ સમાન છે કે નહીં. તો ગણ a માં તો લિસ્ટ બનાવેલું છે, ગણ b માં એવા બધા x લેવાના જે આ સમીકરણનો ઉકેલ હોય. તો આપણે પહેલા મેળવવો પડશે. તો જુઓ અહીં x² + 5x + 6 = 0 દ્વિઘાત છે, એના અવયવ પાડો. 3 દુ 6 એટલે x + 2 x + 3. આ અવયવ તમે શીખી ગયા છો 10માં, બરાબર. 3 ના 4 પદ કરો. હવે ગુણાકાર 0 એટલે આ 0 અથવા બીજો અવયવ 0. તો આના પરથી x બરાબર શું મળે? -2 અથવા x બરાબર -3. તો તમે જુઓ કે ગણ b માં કોણ આવશે? -2 અને -3. અને ગણ a માં કોણ છે? 2 અને 3. તો ગણ a અને b માં સભ્ય સંખ્યા સરખી છે, પરંતુ ઘટકો સમાન નથી. તમે જુઓ 2 belongs to a, પરંતુ 2 does not belongs to b, માટે a is not equal to b. તો જ સમાન કહેવાય જો બધા જ ઘટકો આમાં હોય અને આના બધા જ ઘટકો આમાં હોય. પણ ઓછામાં ઓછો એક ઘટક એવો બતાવી દો જે ગણ a માં છે, b માં નથી, માટે a અને b સમાન નથી. આ જ રીતે બીજા ઉદાહરણ જોઈએ. a equal to set of all x કે જ્યાં x એ follow 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 શબ્દનો મૂળાક્ષર છે, અને b equal to x કે જ્યાં y કે જ્યાં y એ wolf શબ્દનો મૂળાક્ષર છે. હવે આપણે યાદી બનાવવી પડશે. તો જો આપણે જે અગાઉની એક્સરસાઇઝ શીખી ગયા બધાનું રિવિઝન થાય છે. આ યાદી, આ ગુણધર્મની રીત છે, એની યાદી બનાવી છે. ફોલો શબ્દના મૂળાક્ષર તો લખતા જાઓ FOL. હવે યાદીમાં આપણે એકનો એક અક્ષર પાછો લખતા નથી એટલે L નહીં આવે, ફરી પાછો O આવ્યો નહીં આવે, તો શું આવશે? W. એવી જ રીતે આની યાદી બનાવો તો W O L અને F. હવે બંનેની યાદી બની ગઈ. હવે જુઓ જોઈએ F. તો F અહીંયા છે, O છે, L છે, W છે. ગણ A ના બધા જ ઘટકો ગણ B માં છે અને ગણ B ના બધા જ ઘટકો ગણ A માં છે. તો આપણે કહી શકીએ કે A અને B સમાન ગણ છે. બરાબર. છેલ્લો દાખલો જોઈ લઈએ. છઠ્ઠો દાખલો, નીચે આપેલા ગણમાંથી સમાન ગણ પસંદ કરો. તો જુદા જુદા ગણ આપેલા છે. જુઓ ગણ A માં છે 2 4 8 12, ગણ B માં છે 1 2 3 4, ગણ C માં છે 4 8 12 14, ગણ D માં છે 3 1 4 2, ગણ E માં છે -1 1, ગણ F માં છે 0 અને A, ગણ G માં છે 1 -1 અને H માં છે 0 અને 1.
હવે આપણે ટોટલ a b c d e f g h આટલા ગણ આપેલા છે એમાંથી કયા ગણો સમાન છે તો તમે જુઓ આપણે એક પછી એક જોતા જઈએ કે a ને સમાન કોઈ છે 2 4 8 12 જુઓ 2 4 8 12 ક્યાંય નથી અહીંયા 12 છે અહીંયા 14 છે પણ નથી એટલે a ને સમાન કોઈ નથી b લઈ લઈએ 1 2 3 4 તો જુઓ 1 2 3 4 જો આ d અને d જુઓ ક્રમ બીજો હશે તો ચાલશે તો આપણે કહી શકીએ કે અહીં b બરાબર 1 2 3 4 અને d બરાબર પણ શું છે 3 1 4 2 તો ક્રમ બદલાઈ જાય તો ચાલે બરાબર તો આપણે કહી શકીએ કે b અને d સમાન છે હવે આપણે આની સાથે પણ કોઈ કમ્પેર થઈ શકે એમ નથી હવે આપણે e માં બે ઘટકો છે -1 અને 1 તો તમે જુઓ e અને g જુઓ સમાન છે તો આપણે કહી શકીએ e = g પછી 0 a છે ને 0 1 છે એટલે બીજા કોઈ ઘટકો સમાન થશે નહીં તો આપણે સમાન ગણની બે પેર મળી b અને d તથા e અને g તો આ સાથે આપણે ગણના પ્રકારો ગણની સમાનતા પરના ઉદાહરણો જોયા સ્વાધ્યાય 1.2 પૂરું કર્યું નેક્સ્ટમાં આપણે બીજા ટોપિક જોઈશું બરાબર તો આ YouTube ચેનલ જોતા રહો ગુજરાતના બીજા વિદ્યાર્થીઓ પણ ઘરે બેઠા અભ્યાસ કરી શકે કોઈ પણ જાતના ખર્ચ વિના પોતાની અનુકૂળતાએ એટલા માટે આપણે આ વિડિયો મૂકીએ છીએ તો આ વિડિયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરો જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે થેન્ક યુ